નમસ્તે મિત્રો, એચએમ કિચનમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું ગુલાબનું રોઝ સિરપ અને ગુલાબનું શરબત. તો અહીં સૌપ્રથમ દેશી ગુલાબ લેવાના છે, જે એકદમ તાજા હોય તેવા લેવાના, અને તેની પાંદડીઓને આ રીતે એકસરખી હોય તેવી રીતના બધી પાંદડીઓ કાઢી લેવાની છે, અને તેની વચ્ચેથી પરાગ, બીજ અને ડંઠલને દૂર કરી લેવાનું છે. તો આ રીતે મેં બધી જ પાંદડીઓને અલગ કરી લીધી છે. તો અહીં આશરે મેં 300 ગ્રામ જેટલા ગુલાબ લીધા છે. આ રીતે બધી જ પાંદડીઓને એકસરખી કરી લેવાની છે. અહીં પહેલાં મેં ફૂલને ધોઈ કોરા કરી અને ત્યારબાદ લીધા હતા, તો પણ પાંદડીઓને એકવાર ફરીથી પાણીમાં ધોઈ લેશું. તો પાણીમાં બધી જ પાંદડીઓને એડ કરી દેવાની, અને આ પાંદડી ઉપર કોઈ કેમિકલ કે વધારાની કોઈ ગંદકી હોય તે દૂર કરવા માટે થોડો ખાવાનો સોડા એડ કરવાનો, અને ત્યારબાદ પાણીમાં આ રીતે બધી જ પાંદડીઓને આ રીતે થોડી થોડી હળવા હાથે મસળી અને સાફ કરી લેવાની, જેથી બધી જ પાંદડીઓ એકદમ સરસ પરફેક્ટ ધોવાઈ જાય અને તેની ગંદકી દૂર થઈ જાય. તો આ રીતે દૂર થઈ ગયા બાદ તેને 2 હાથની વચ્ચે થોડી પ્રેસ કરી અને પાંદડીને ફરી તે જ બાઉલમાં હું બહાર લઈ લઉં છું. આ શરબત એવું છે મિત્રો કે તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો, કેમ કે પ્યોર કોઈ કેમિકલ વગર શરબત ઘરે જ બને છે. મેં આ શરબતમાં કોઈ એસન્સને પણ એડ નથી કર્યું, અને ઉનાળાની આવી ગરમીમાં તમે પ્યોર ગુલાબનું શરબતની મજા માણી શકો છો. પાણીમાં તમે જોઈ શકો છો કે અમુક પરાગ, બીજ રહી ગયા છે, તો આ રીતે તે દૂર થઈ જાય તેની માટે ખાસ આ રીતે સાફ કરી લેવાની. હવે એક કડાઈ લઈએ, તે કડાઈની અંદર 4 ગ્લાસ પાણી એડ કરી દઈએ. આ પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ગુલાબની પાંદડી ધોઈને રાખી છે તે બધી જ ગુલાબની પાંદડીને એડ કરી દેવાની છે, અને તેને થોડી વાર ઉકળવા દેવાનું છે. જ્યાં સુધી મિત્રો મારા ગુલાબની પાંદડીઓ આ પાણીમાં ઉકળી રહી છે, ત્યાં સુધીમાં મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો, અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરી દો. આ રીતે હળવા હાથે ધીમે ધીમે હું ગુલાબની પાંદડીઓને પાણીમાં પ્રેસ કરતી જાઉં છું, અને તેને ઉપર નીચે કરતી જાઉં છું. જેમ જેમ પાણીમાં ગુલાબની પાંદડી ઉકળશે તે રીતે પાણીમાં તેનો કલર છોડતા જશે. ઓરિજિનલ નેચરલ કલર પણ ગુલાબનો આવે છે. તો તમે જોઈ શકો છો કે થોડીક પાણીમાં ઉકળ્યા બાદ કલર ચેન્જ થયો છે પાંદડીનો, અને પાણીનો કલર પણ થોડો ચેન્જ થવા લાગ્યો છે. અહીં આપણે 4 ગ્લાસ પાણી એડ કર્યા હતા, તો હું 4 વાટકા ખાંડ એડ કરું છું. જો તમારે આ રીતે માપ ના લેવું હોય તો 1 લીટર પાણીની અંદર 1 કિલો ખાંડ એડ કરવાની. તો 4 વાટકા ખાંડ એડ કરું છું, અને ખાંડ એડ કર્યા બાદ પણ તેનો કલર વધારે ચેન્જ થશે, અને રેડ કલર વધારે આવશે. તો હવે ધીમે ધીમે ખાંડને ઓગળવા દેવાની છે, અને પાણી ચીપચીપું બને ત્યાં સુધી તમારે તેને ઉકળવા દેવાનું છે. હું તમને વચ્ચે વચ્ચે ચમચામાં પાણી લઈ અને બતાવતી જાઉં છું કે તેનો ઓરિજિનલ કલર આવી રહ્યો છે, ધીમે ધીમે પાણી ચેન્જ થઈ રહ્યું છે. તો આ રીતે એકદમ સરસ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો કે ખાંડ ઓગળી ગઈ છે, અને થોડી ચીપચીપું પાણી તૈયાર થઈ ગયું છે. તો હવે ગુલાબની બધી પાંદડીને આ રીતે કાણાવાળા ચમચાથી તમારે બહાર લઈ લેવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગુલાબની પાંદડીઓએ પાણીમાં તેનો કલર અને તેની સ્મેલ, જે આપણે એસેન્સ નાખીએ છીએ એના વગર તમને પ્યોર તેમનો ટેસ્ટ આવશે, અને એકદમ સરસ પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે એક વસ્તુ આ ઉમેરવાની છે, જે છે
સિટ્રિક એસિડ કહેવાય છે, જેને આપણે લીંબુના ફૂલ કહીએ છીએ. તે એડ કરવાથી પાણી એકદમ વધારે ખાટા કલરનું થશે અને સાથે સાથે જે ખાંડ એડ કરી હોય છે તે ખાંડની ચાસણીમાં ક્રિસ્ટલ પડે છે તે નહીં પડે. તમે ફ્રીજમાં મૂકશો તો પણ શરબત સિરપ આવું ને આવું જ રહેશે. તેના માટે લીંબુના ફૂલ એડ કરવા ખૂબ જ જરૂરી છે. લીંબુના ફૂલ એડ કર્યા પછી એકદમ સરસ કલર વધી ગયો છે અને સરસ કલર પણ આવ્યો છે. તો આ રીતે ચમચામાં લઈ અને તમારે ચેક કરી જોવાનું. જો ચાસણી તેની 1.5 તાર જેટલી થાય ત્યાં સુધી તેને રાખવાની છે. અત્યારે 1 તાર જેવી ચાસણી થઈ ગઈ છે. આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈ અને ચેક કરી લેવાનું છે. થોડું ઠંડુ થયા પછી વધારે શરબત ઘટ લાગશે. તો હવે મેં ગેસ બંધ કરી દીધો છે. 1.5 તારની ચાસણી થઈ ગઈ છે અને તેને ઠરવા દઈએ. તે ઠરે છે ત્યાં સુધી હું અહીં તકમરિયાને પલાળી અને રાખું છું. તો મેં તકમરિયાને સબ્જા સીડ્સ પણ કહે છે. તો મેં 1.5 ચમચી જેટલા તકમરિયા એડ કર્યા અને તેમાં જરૂર પડે તેટલું પાણી એડ કર્યું છે. હવે તમે જોઈ શકો છો કે ચમચા ઉપર કોટિંગ આવી ગયું છે. તેટલું એકદમ ઘટ તૈયાર થઈ ગયું છે. થોડીવાર ઠરવા દીધું છે. ઠર્યા પછી તેને ગાળી લેશું કે જેથી તેમાં થોડી ઘણી પાંદડી રહી ગઈ હોય તો તે આવી જાય. તો આ રીતે ડાયરેક્ટ હું જગમાં જ તેને ગાળી લઉં છું. બધું જ શરબત ગાળી લેશો એટલે આ શરબત 1 લીટર જેટલું તૈયાર થાય છે. તો આ રીતે મેં શરબતને ગાળી લીધું અને તમે જોઈ શકો છો કે તેમાં ગુલાબની પાંદડી થોડી ઘણી હતી તે આવી ગઈ છે. હવે તમને શરબત બનાવીને પણ બતાવું. તો જે પહેલાં તકમરિયા પલાળ્યા હતા તેને એક ગ્લાસમાં લઈ લઈએ. ફરી બીજા ગ્લાસમાં તકમરિયા લઈએ. એક હું તમને દૂધ સાથે અને એક પાણી સાથે બંને શરબત બનાવીને બતાવું છું. એકદમ પ્યોર રૂહ અફઝાનું શરબત જે બજારમાં મળે છે તેવું જ પ્યોર બન્યું છે. કોઈ પણ એસન્સ વગર પ્યોર ગુલાબનું શરબત બન્યું છે. તો આ રીતે હવે તે શરબતની ચાસણીને એડ કરીએ. 2 થી 3 ચમચી ચાસણી એડ કરવાની છે અને હવે તે એક ગ્લાસમાં પાણી એડ કરીએ અને બીજા ગ્લાસમાં દૂધ એડ કરીએ અને પ્યોર ગુલાબનું શરબત ઘરે બનાવી અને બાળકોને ગુલાબની ઠંડક આપીએ. કલર પણ એકદમ સરસ આવ્યો છે અને પાણી અને દૂધ બંનેમાં મેં બનાવ્યું છે. તો તમને વધારે કયું પસંદ છે તેની પણ મને કોમેન્ટ કરો. અને આ મેં જે આઈડિયા આપ્યો છે, આ રેસીપી તમારી સાથે શેર કરી છે તે તમે ક્યારે બનાવવાના છો તેની પણ મને જરૂરથી કોમેન્ટ કરજો. ફરી આવા નવા આઈડિયા સાથે આપણે HM કિચનમાં આવીશું. થેન્ક યુ મિત્રો.